નમસ્કાર. મારી પાસે એક સુંદર મજાનું પુસ્તક છે જેમનું નામ છે કાર્ડિયોગ્રામ. ગુજરાતી ભાષાના માઇલસ્ટોન નિબંધ સંગ્રહોનો સમાવેશ આમાં થયેલો છે, જેમના લેખક છે ગુણવંત શાહ સાહેબ. ઘણા વર્ષો પહેલાં આ લખાયેલું છે. એની પ્રથમ આવૃત્તિ 1977માં. ગુણવંત શાહને શા માટે વાંચવા ગમે ખબર? કે એ કોઈ સામાન્ય બાબત છે ને એને એટલી સુંદર રીતે રજૂ કરે ને કે આપણે એ સાંભળીને આપણને ગમે એમ. હું એક ઉદાહરણ આપની સમક્ષ રજૂ કરું છું કે જુઓ તમે. સાંજનો સમય હોય, મરીન ડ્રાઈવ ઉપર આવી રીતના બેઠા બેઠા એ આજુબાજુનું વર્ણન કરે છે અને કેટલું સરસ સાંજના સમયને એ અભિવ્યક્ત કરે છે. મરીન ડ્રાઈવની પાળી પર સાંજને વખતે સૂરજ તરફ પીઠ ફેરવીને બેઠેલા લોકોને સૂર્યાસ્ત કરતાં અવરજવર જોવામાં વધારે રસ હોય છે. હવે સાંભળજો. ઓવરટાઈમ કરીને થાકેલો સૂર્ય હોટેલ ઓબેરોયના ટાવર પરથી સીધો દરિયામાં ઝંપલાવે છે. દરિયાનું અંધારિયું પાણી આથમતા સૂરજનું કણસતું અંજવાળું પીતું રહે છે. રસ્તા પર મોટરોની હેડલાઇટો પાછળ અંધારું દોડતું ફરે છે. ખારી સિંગ પરની હાંડલીમાં અંધારું સળગ્યા કરે છે અને વળી ક્યાંક કાલા પર શેરડીની સાથે અંધારું પીલાયા કરે છે. હાફતા દરિયાના શ્વાસોશ્વાસમાં હું મારા મૌનનું અંજવાળું શોધતો રહું છું અને પાછળ રહી ગયેલું સૂરજનું એક કિરણ કાનમાં કહે છે કે સમી સાંજનો દરિયો ધીમે ધીમે, અરે આ સૂર્ય મારામાં આથમ્યો. હવે આ હવા લથડતી ચાલે અને આ ઢળતી આંખ અકાળે નભથી ઝરમર ઝરી રહી છે. પથ ભૂલી વાદળીઓ આંખોની સામે આ ઉડ્યું અંધારાનું વન અને પળપળમાં પથરાયા કેવા જોજનના જોજન. હું મારામાં ડૂબી રહ્યો છું. હું સૂરજ છું, હું દરિયો. આવી અદ્ભુત રીતે અભિવ્યક્ત કરે છે અને એને જ આ ધ્યાનમાં આવશે કે જે સાહિત્યથી નજીક